ગુડ મોર્નિંગ, જય માતાજી, સીતારામ, જય જવાન, જય કિસાન. હવે અત્યારે વાગી ગયા છે સવારના 9 અને આપણે જવાનું છે જાણે ડુંગળીમાં ત્રીજું પાણી વાળવા. આજ કોઈ વાડી આવે એમ નથી. આવડા બધા કે આપણે રહેવું છે ઘેરે, આજ તો કે આપણે પોરો ખાધો હોય કે તમે ત્યાં કામ કરાવી કરીને થકવાડી જોશો એ કે. એટલે આવડા અમારે બેન વહી ગયા બગદાણા આવી કે અમારે જવું છે કે આજ 16 તારીખ છે સેવા કરવા છે અને આ કે અમારે ઘેરે રહી જવું. તો મેં કીધું આપણે એકલા ખાબક્યું આજ વાડીએ, બીજું શું હોય ને. અને આ કે તો હું કાઢી નાખું કે ઠામડાનો દાબો બધો કે ગાભા કે ધોઈ નાખું કે બધા કે લુગડા ને બુગડા ને કામ થઈ ગયું બધું ભેગું ઘેરે ઘણા સમય થાય ઘેરે નતા રહ્યા. તો મેં કીધું ધોઈ નાખ. તો જોઈ ઠામડા ધોવો તમે જોવો તો ખરા. આને કરી દીધું ઠામડા ધોવાનું ચાલુ. આજ જો હવે ઠામડા ઉઠકે એ આ દાબો ભલે કાઢતી ઘેરે બેઠી બેઠી એકલી. લુગડા ને બુગડા ને બધું ભેગું કર્યું છે 8 દીનું. તો મેં કીધું આજ ઘેરે રહી જાય અને તારે મેં કીધું આજ વાડીએ નથી આવું. આજ તો હું મેં કીધું સા પાણીને હાથે બાટો બદલાઈ લે, સા પાણીને હાથે બનાવીને મેં કીધું. તો હાલો આપણે જાવીએ હવે, આપણે જઈ વાડીએ. હવે આપણું બુલેટ ચાલુ કરવીને આપણું ભટફટિયું બુલેટ ભાગે કેવું તમે ખાલી જોઈજો. હવે હા 2003નું મોડલ છે આપણું બુલેટ, એમાં કાંઈ ન ઘટે તમારે. હાલે આપણે કરી દીધી ગાડી ચાલુ ને આ બાટો ઉપડ્યા. હવે વાડીએ જોઈ લો આ બુલેટ આપણું ભટફટિયું આય ને કાંઈ ન ઘટે. હજી કાંઈ 150 કિલોમીટર કાપી બી આવે આ બુલેટ. આપણે બીજી ગયા વાડીએ અને મોટર ચાલુ કરી દીધી છે અને પાણી ચાલુ કરી દીધું છે હોદમાં. મોટર ચાલુ કરી દીધી છે અને હવે આપણે ધીમે ધીમે આટો મારી લેવી બકાલામાં અને પછી વિયા જવી આપણે પાણી વાળવા ડુંગળીમાં. એટલે હવે આપણે દીવાબત્તી બધું થઈ ગયું છે, કારણ કે હવે આપણે જવું જોઈએ ઘડીક બકાલામાં આટો મારવા. કીધું ને 2-3 દિવસ ત્યાં નવરાય નથી એટલે કે આટો મારવા નથી ગયા. એટલે હાલો આપણે જઈએ બકાલામાં બધી આટો મારવા. તો આ મોટર ચાલુ થઈ ગઈ છે આપણી, પાણી ધબધબાવવા મળી છે. હવે હોદે આગળ ભરાઈ જશે હવે, કારણ કે કાલનો હોદ આપણે કાંઈ બહારગામ ગયા હતા એટલે કાલનો હોદ ભરેલો પીડ્યો જ. તો ઘડીક વાર જ મોટર ચાલુ કરવાની હતી આપણે. એટલે હવે ઘડીક વાર 10 મિનિટ આટો મારી લેવી બકાલામાં, પછી પાણી કરી દેવી ચાલુ. સા પાણી પીને પછી કાંઈ પોરો ખાવાનું થતો નથી, ઘેરે ખાવા જાવી ત્યાં લગી. હવે આપણે હવે જવાનું છે મેથીમાં આટો મારવા. કવડીક થઈ છે હવે એટલે જોઈ લેવી. લગભગ તો મારા અંદાજ પ્રમાણે 2-3 દીમાં હવે ખેંચવી પડશે માર્કેટમાં લઈ જવા હાટું. હા એકલા જ થઈ ગઈ છે હવે, ના ને હવે 2-3 દીમાં તો ખેંચવી જ પડે, કારણ કે પૂળી ભર થઈ ગઈ છે. હવે આ છે આપણી મેથી 1/2 વીઘાની. શાળામાં મેથી થાય ને એવી એકમાં ન થાય, કારણ કે ચોમાસે આપણે ગમે એટલી ટ્રાય કરવી પણ થાય મેથી ખરી. એ પીળા પાન ને પરાણે બધી થાય. પણ શાળામાં કારણ કે હવા જ એવો હોય મેથીની માલપા, નો દવા છાંટવાની, ખાતર આપવાનું ખાલી એક જ વખત ઉરિયા, બાકી કાંઈ નહીં. ગુવાર તો છે પણ મને નથી લાગતું કે ઓન ટાઈટ બહુ પડી ને બગડી જાય, કાંઈ રહે નહીં. દવાઓ ઘણી છાંટવી છે આપણે, કારણ કે રાફોડી આવી જાય ને કાળી, એ ગુવારને થવાનો દે, ફૂલ જવે નહીં અને કાંઈ થાય તો નહીં. હવે આપણે જવાનું છે દૂધિયામાં આટો મારવા. હાલો તો જાય દૂધિયામાં આટો મારવા. કાલે પમદી પાયા હતા આપણે દૂધિયાના વહેલા. હવે તો હાલવા મીણ્યા છે અને ફૂલે ઉઘડવા મીણ્યા છે, એટલે દૂધિયા થઈ જાય 15-20 દીમાં. હવે ચાલુ ધીમે ધીમે. ટમેટી છે પણ ટમેટીમાં ટમેટા કેટલા લટા લૂમ આવી ગયા છે. એક છોડવો છે ખાવાનો પણ. હો મરચાં ટમેટા દૂધિયાને ફૂલડા ઉઘડવા મીણ્યા છે. આ છે 1.5-પોણા વીઘાની આપણી દૂધી, વહેલા હાલવા મીણ્યા છે. હવે તો હવે હાલો મિત્રો આપણે જાવીએ હવે પાણી વાળવા. જવા કરતાં એમ થઈ ગયું કે મને હાલને આ ફૂલનો બગીચો છે તો અહીંયા ઘડીક આટો મારી લો. પણ ફૂલનો નજારો જ કાંક અલગ થઈ ગયો છે, બગીચો જ બની ગયો છે. આવી એમ જો તો ખરા, એક આમટા ખીલી જાય છે પણ એક હારે જોઈ લો, કાંઈ ઘટે નહીં હો. બાકી
એવું લગ્ન ગાળામાં કામ લાગી જાય. મને એમ થયું કે પાણી વાળવા જાય પેલા હાલને થોડોક સા ઠપકારી લો એકાદી રકેબી આવી ટાઈટનો. મેં કીધું હાલો સા પી લેવી. હવે દૂધ મેકી દીધું છે ગરમ કરવા, કારણ કે બપોર પછી પીવા પાછું સા જોઈએ ને અડધું દૂધ કાઢી લો અને અડધા દૂધનો સા બનાવવાનો છે. તો હાલો હું આગળ તમને સાની રેસીપી બતાવું. મિત્રો આપણો સા થઈ ગયો છે ત્યાર, અને બધાય મિત્રો હાલો સા પાણી પીવા આવે એટલે મજા આવી જાય. વાડીએ સા પાણી પીવાની કાંઈક અલગ જ મજા છે. જુઓ તમે. હાલો હવે હું પી લઉં સા. આપણે કરી દીધો છે વાલ ચાલુ ને પાણી જો બાટી હવે બોલાવવા પાણી કરી દીધું ચાલુ. હવે સા પાણી પીને હાલો હવે આપણે લઈ લેવી પાવડો અને પછી વિયા જઈએ પાણી વાળવા. આ પીડ્યો છે પાવડો આપણો, અને હવે પાવડો લઈ લેવાનો છે. આ પછી હવે કહેવાનું છે હાથમાં પાવડો ને ધોરિયામાં પાણી ધબધબાવી નાખવાનું થાય છે. પાણીને ગમે એમ થાય, મેકવાનું નથી થતું. હવે આજ જોઈ લો. આ કરી દીધું. હવે આપણે પાણી ચાલુ. હવે આપણે પાણી ઘડીક વાળી લેવી, પછી તમને આગળ આપણે મળશું. બરાબર.